હેલો ફ્રેન્ડ્સ, તમે પણ જો સાબુદાણાના વડા બનાવતા હો અને તેલમાં છૂટા પડી જતા હોય તો હું આજે તેની પરફેક્ટ રેસીપી એક નવી ટિપ્સ સાથે તમને આપીશ, જેનાથી વડા અંદરથી પોચા, ફૂલેલા અને એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો ચાલો આપણે તેને બનાવવાની શરૂઆત કરીએ. તો હું અહીં 2 બાઉલ જેટલા સાબુદાણા લઈશ, તેને 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશ. તો સાબુદાણા ધોવાઈ ગયા છે અને તેને એક બાઉલમાં લઈ લેવા. બાઉલમાં લઈ આપણે તેમાં પાણી એડ કરીશું. સાબુદાણામાં પાણી સાબુદાણા ડૂબે એટલું જ એડ કરવાનું છે અને તેને 45 મિનિટ સુધી આપણે તેને પલળવા દઈશું. હવે આપણે મસાલા માટે બટાકા બાફી લઈશું. તો મેં અહીં 2 બાઉલ સાબુદાણાની સામે 3 નંગ જેટલા બટાકા લીધા છે અને બટાકાને આખા જ આ રીતે બાફવાના છે. ટુકડા કરીને નથી બાફવાના. જો ટુકડા કરીશું તો બટાકામાં પાણી ચડી જશે, એટલે માટે બને ત્યાં સુધી બટાકાને આખા જ બાફવા. બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા તૈયાર કરીશું. તો આદુ અને મરચી મેં અહીં લીધું છે, તો એને આપણે મિક્સરમાં પીસી લઈશું. આદુ મરચી પીસાઈ ગયા છે, તેને આ રીતે અધકચરા જ પીસવાના છે, બહુ ઝીણી પેસ્ટ નથી બનાવવાની. તો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે હું અહીં એક નાની વાટકી જેટલા સાબુદાણા લઈશ. તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવવાનો છે. પાવડર થઈ ગયો છે, આ રીતે પાવડર બનાવો. અને આ પાવડરને જ્યારે આપણે બટાકાનો મસાલો બનાવીએ ત્યારે એમાં એડ કરીશું, એટલે બટાકાનો મસાલો થોડો કોરો થઈ જાય. તેને પણ આપણે એક વાટકીમાં લઈ લઈશું. ત્યાર પછી હશે શિંગદાણાનો ભૂકો. આખા શિંગદાણાને થોડા થોડા શેકીને તેનો આ રીતે અધકચરો ભૂકો બનાવ્યો છે, તે પણ એક બાઉલ જેટલો લઈશું. 45 મિનિટ થઈ ગઈ છે, એટલે સાબુદાણામાંથી બધું જ પાણી કાઢી તેને આ રીતે જાળીમાં નીતરવા માટે મૂકી દઈશું, એટલે પાણી બધું જ નીતરી જાય. આ રીતે સાબુદાણા પલાળીએ તો એકદમ સાબુદાણાનો દાણો એકદમ છૂટો તૈયાર થશે. હવે પાછા તેને આપણે બાઉલમાં લઈ લઈશું અને 4 થી 5 કલાક સુધી પલળવા દઈશું. બટાકાનું પ્રમાણ સાબુદાણા કરતાં અડધું જ રાખવાનું છે, જેથી કરીને મસાલો ઢીલો ન થઈ જાય અને પાણી ન છૂટે. હવે આપણે જે બટાકા બાફવા માટે મૂક્યા હતા તેને ચેક કરીશું. તો બટાકા સારી રીતે બફાઈ ગયા છે, તો તેને બહાર કાઢી ઠંડા થાય એટલે છાલ કાઢી લઈશું આપણે. છાલ નીકળી ગઈ છે, તો તેને હવે ખમણીથી ખમણવાના છે. બટાકાને ખમણવાથી જ્યારે આપણે તેને સાબુદાણા સાથે મિક્સ કરીએ છીએ ત્યારે સારી રીતે બધું મિક્સ થઈ જાય છે, છૂટું છૂટું નથી રહેતું અને લુવા પણ બનાવવામાં સરળતા રહે છે. હવે આપણે 4 કલાક પહેલાં જે સાબુદાણા પલાળ્યા હતા તેને ચેક કરીશું. તે તો એકદમ છૂટા સાબુદાણા થઈ ગયા છે, તો તેને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. આ રીતે વાસણમાં લઈ આપણે જે શિંગદાણાનો ભૂકો લીધો હતો તે સાબુદાણામાં મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરવાથી ક્યારેક પણ જો સાબુદાણામાં પાણીનો ભાગ રહી ગયો હોય તો આપણે શિંગદાણા એમાં એડ કરીએ એટલે શિંગદાણા કોરા કરી દે છે. હવે આપણે બટાકાનો મસાલો બનાવીશું. તો અહીં મેં આદુ મરચીની પેસ્ટ આપણે જે બનાવી હતી તે એડ કરીશું. ત્યાર પછી મરી પાવડર એડ કરીશું. તો મેં અહીં મરી પાવડર 2 ચમચી જેટલો લીધો છે. ત્યાર પછી મીઠું એડ કરીશું. તમે આખું જીરું પણ આમાં એડ કરી શકો છો. ત્યાર પછી લીંબુનો રસ છે, તો મેં અહીં 2 થી 2.5 લીંબુનો રસ લીધો છે. આ રીતે બધા મસાલા એડ કરી આપણે બધું જ મિક્સ કરી દઈશું. બટાકાના મસાલામાં જ બધો મસાલો આપણે એડ કરી દેવાનો છે. હવે આખા સાબુદાણાનો પાવડર જે આપણે બનાવ્યો હતો તે આમાં એડ કરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો મસાલો એકદમ કોરો થઈ ગયો છે. હવે તેમાં સાબુદાણા એડ કરી દઈશું. કોઈ પણ રેસીપી બનાવીએ જોઈએ તેમાં જો નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીએ તો પરફેક્ટ રેસીપી બનીને તૈયાર થાય છે. આ રીતે જો સાબુદાણા એડ કર્યા છે આપણે, પણ તેને હળવા હાથે જ મિક્સ કરવાના છે. બહુ મસાલાને મસળવાનો નથી.
તો એને બહુ મિક્સ કરીશું, મસળીશું તો તેમાંથી પાણી છૂટવા કરશે. એટલે તેને હળવા હાથે જરૂર પડે એટલું જ મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો માવો કોરો થઈ ગયો છે. હવે તેને આપણે લુવા બનાવી લઈશું. આ રીતે વડાને શેપ આપીને બરાબર બધા જ વડા આપણે તૈયાર કરી લઈશું. વડા બનાવીએ ત્યાં સુધીમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો બધા જ વડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે વડાને તળી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે બધા જ વડાને તળવા માટે મૂકી દઈશું. વડાને તળીએ ત્યારે ગેસ ફાસ્ટ જ રાખીશું અને જ્યારે તળાય રહે ત્યાં સુધીમાં મીડિયમ અને ફાસ્ટ ગેસ પર જ તળવાના છે. જો ધીમો ગેસ હશે તો વડા તેલ ઓબ્ઝર્વ કરી લેશે અને સોગી થઈ જશે. તો આ રીતે 2 મિનિટ સુધી તેને ધીમે ધીમે તળાવા દેવાના છે. ફેરવવાની ઉતાવળ કરવી નહીં. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ધીમે ધીમે તેને ફેરવીશું. વડા તળાય છે ત્યાં સુધીમાં જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરીને આવતા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જો તમે પહેલી વાર વડા બનાવતા હો અને તમને એમ થતું હોય કે વડા બરાબર બનશે કે નહીં, તો મસાલો બનાવીને પહેલાં 4 થી 5 વડા બનાવીને તળી જોવા. જો બરાબર ન થાય તો તેમાં પાછા થોડા આપણે સાબુદાણા ક્રશ કરીને નાખી શકીએ અથવા મોરૈયો પણ પીસીને નાખી શકાય. થોડા વધારે બ્રાઉન થવા દીધા છે. તમે તેને નોર્મલ ગોલ્ડન બ્રાઉન થઈને કાઢી લેશો તો પણ વડા ક્રિસ્પી તૈયાર થશે. હવે બધા જ વડા તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બરાબર તેલ નિતારીને આપણે તેને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વડામાં બહુ તેલ રહ્યું નથી અને એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.